હવે વાત કરીએ આપણે લઘુ શિલાલેખ છે. લઘુ શિલાલેખ અશોક છે. અશોકના લઘુ શિલાલેખોમાં તેમની શાસન નીતિનો ઉલ્લેખ જોવા મળશે. અશોકના જે લઘુ શિલાલેખો વાત કરીએ, શિલાલેખ અને તે કયા સ્થળ ઉપર રૂપનાથ છે. રૂપનાથ તે જબલપુર મધ્યપ્રદેશની અંદર. ગુર્જરા છે. ગુર્જરા દતિયા મધ્યપ્રદેશ. સાસારામ છે જે સાસારામ બિહારની અંદર. ભબરૂ એટલે કે વેરાડ જયપુર રાજસ્થાન. માસ્કી છે. માસ્કી જે રાયચૂર કર્ણાટકની અંદર. બ્રહ્મગીરી છે. બ્રહ્મગીરી જે ચિત્તલદુર્ગ કર્ણાટકની અંદર. સિદ્ધપુર છે જે બ્રહ્મગીરી કર્ણાટક. જટિંગ રામેશ્વર તે બ્રહ્મગીરી કર્ણાટક. ગોવીમઠ છે. જે કોપ્પાલ કર્ણાટક. પછી પાલકી ગુંડુ છે તે કોપ્પાલ કર્ણાટક. રાજુલ મદ્રગીરી છે કર્નૂલ આંધ્રપ્રદેશ. એરેગુડી કર્નૂલ આંધ્રપ્રદેશ. અહરોરા છે તે મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ. કંગનહલ્લી ગુલબર્ગા કર્ણાટકની અંદર. માસ્કી ગુર્જરા અને નૈટુર તેમજ ઉદગોલમ છે. ઉદગોલમના અભિલેખોમાં અશોકના નામનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે તથા અન્ય અભિલેખોમાં અશોકને ઈશ્વરનો પ્રિય સેવક એટલે કે દેવનામ પ્રિય કહ્યા છે. કંગનહલ્લી છે. કંગનહલ્લી પાસે મળેલા શિલાલેખમાં અશોક છે. અશોકનો રણિયો અશોક એટલે કે રાજા અશોક તરીકે ઉલ્લેખ કરેલ છે. અશોક છે. અશોકના શિલાલેખોમાં મુખ્યત્વે 4 લિપિનો પ્રયોગ થયો છે. લિપિ અને વિસ્તાર એટલે કે મૌર્ય સામ્રાજ્ય છે. મૌર્ય સામ્રાજ્યના 4 પ્રાંતોમાં 4 લિપિઓ હતી. લિપિ અને વિસ્તાર. અરમાઇક લિપિ છે. અરમાઇક લિપિ છે તક્ષશિલા અને કાબુલ. ખરોષ્ઠી લિપિ છે જમણેથી ડાબી તરફ લખાય છે તે શાહબાઝગઢી અને માનસેરા જે પાકિસ્તાનની અંદર. અરમાઇક લિપિ અને ગ્રીક લિપિ એટલે કે જે દ્વિભાષી લિપિ છે. દ્વિભાષી લિપિ જે શેર એ કુહના એટલે તે શેર એ કુહના જે કંદહાર અફઘાનિસ્તાનની અંદર. બ્રાહ્મી લિપિ છે ઉત્તર અને દક્ષિણ ભારતની અંદર છે. જોગડાનો અભિલેખ છે એટલે કે જોગડાનો શિલાલેખ છે. જોગડાનો શિલાલેખ છે તે ઓડિશામાં આવેલ અશોકનો ધૌલી આદેશ બાદ બીજો કલિંગ આદેશ છે. આ શિલાલેખ પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિ છે. આ શિલાલેખ લગભગ 30 ફૂટ લાંબા અને 15 ફૂટ ઊંચા ખડક પર કોતરવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI હેઠળ આ સાઇટ છે સંરક્ષિત હેરિટેજ માર્ગ છે. અશોકના સ્તંભલેખો. સ્તંભ એ મૌર્યકાલીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. અશોકના સ્તંભોની સંખ્યા 30 માનવામાં આવે છે. ફાહિયાન તેમના પુસ્તકોમાં અશોકના સહસ્તંભોને તથા યુએન સાંગે 15 સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે. અશોકનો પ્રથમ સ્તંભ વૈશાલીનો કોલુહા સ્તંભ છે. વૈશાલીનો કોલુહા સ્તંભ જે બિહારમાં છે. અશોકનો સારનાથનો સ્તંભ કલાની દ્રષ્ટિએ વાસ્તુકળાનો સર્વોચ્ચ નમૂનો છે. અશોકના સ્તંભ ચુનાર એટલે કે મિર્ઝાપુર ખાતે તૈયાર થતા હોવાના પુરાવા મળ્યા છે. આ સ્તંભ લાલ રેતાળ પથ્થરમાંથી નિર્મિત મોનોલિથિક એટલે કે એક જ પથ્થરમાંથી કોતરેલ બનાવેલ પ્રકારના હતા. તેનું સ્થળાંતર કરી શકાય છે જેની ઊંચાઈ 12 થી લઈને 14 મીટરની હતી. આ સ્તંભો ઉપર ચમકદાર પોલિશ કરવામાં આવતું હતું જે તેની આગવી ઓળખ હતી. અશોકના સ્તંભોની રચનાના 4 ભાગ છે. યષ્ટિ ઉર્ધ્વ કમળ, બેઠક અને સિંહની આકૃતિ. વાત કરીએ યષ્ટિ એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવે છે. યષ્ટિની ઉપર આવેલું છે ઉર્ધ્વ કમળ આવેલું છે.
ઉર્ધ્વકમળ. યષ્ટિ છે, યષ્ટિના ઉપરના ભાગને કાષ્ઠ પદ્ધતિ દ્વારા ઉપર રહેલા જો ઉર્ધ્વકમળ સાથે જોડવામાં આવે છે. યષ્ટિને સ્તંભના ટોચ સાથે જોડનાર આ ભાગને મેખલા કહેવામાં આવે છે. પીઠિકા, ચોકી, બેઠક. ઉર્ધ્વકમળ છે, ઉર્ધ્વકમળ ઉપર તાંબાની ખીલી લગાવી એક ચોકી બનાવવામાં આવે છે. શરૂઆતમાં આ ચોકી છે વર્ગાકાર તથા ઓછી સુશોભિત હતી, જે સમય જતાં વૃત્તાકાર અને વધુ સુશોભિત બનવા લાગી છે. પીઠિકા છે, પીઠિકા ઉપર પ્રાણીની આકૃતિ. આ ચોકી ઉપર જુદા જુદા પશુઓ જેવા કે સિંહ, હાથી, ઘોડો અને બળદની આકૃતિ જોવા મળશે. ઘણી ચોકીઓ ઉપર પશુઓ, ચક્ર તથા હંસની આકૃતિ જોવા મળે છે. અશોકના સ્તંભો છે, અશોકના સ્તંભોને તેની રચનાને આધારે દીર્ઘસ્તંભ અને લઘુસ્તંભ એમ બે પ્રકારે વહેંચવામાં આવે છે. દીર્ઘસ્તંભ છે જે આ સ્તંભ લેખમાં કંદહાર સ્તંભ છે અફઘાનિસ્તાનની અંદર, ટોપરા કલાન સ્તંભ હરિયાણા, લોરિયા નંદનગઢ સ્તંભ જે પશ્ચિમ ચંપારણ બિહારની અંદર, લોરિયા અરેરાજ સ્તંભ છે પૂર્વ ચંપારણ બિહારની અંદર, રામપુરવા સ્તંભ જે પશ્ચિમ ચંપારણ બિહારની અંદર, પ્રયાગ સ્તંભ જે કૌશામ્બી ઉત્તર પ્રદેશ, મેરઠ સ્તંભ છે જે મેરઠ ઉત્તર પ્રદેશ નો સમાવેશ થાય છે. આ પૈકી ફક્ત ટોપરા કલાન સ્તંભ હરિયાણા પર સપ્તલેખ કોતરાયેલા જોવા મળે છે. અશોક છે, અશોકના દીર્ઘ સ્તંભ. વાત કરીએ મેરઠ સ્તંભ છે. આ સ્તંભ અગાઉ મેરઠમાં હતો, જે પાછળથી તુઘલક વંશના શાસક ફિરોઝશાહ તુઘલક દ્વારા ફિરોઝશાહ કોટલાના શિકાર મહેલમાં મૂકવામાં આવ્યો, જેનો ઉલ્લેખ છે તારીખે ફિરોઝશાહીમાં થયેલો છે. ટોપરા સ્તંભ. આ સ્તંભ અગાઉ ટોપરા કલાન ગામ જે હરિયાણામાં હતું, ફિરોઝશાહ તુઘલકના સમયમાં તેને ફિરોઝશાહ કોટલામાં સુલતાનના મહેલમાં મૂકવામાં આવ્યો. આ સ્તંભ છે મીનાર-એ-ઝરીન. આ સ્તંભ મીનાર-એ-ઝરીન એટલે કે સુવર્ણ સ્તંભના નામથી ઓળખાય છે. આ એકમાત્ર સ્તંભ છે જેના પર અશોકના 7ી લેખ કોતરાયેલા જોવા મળે છે. પ્રયાગ સ્તંભ. આ સ્તંભ અગાઉ કૌશામ્બીમાં એટલે કે અલ્હાબાદમાં હતો, જે પછી મુઘલ શાસક અકબર દ્વારા અલ્હાબાદના કિલ્લામાં લાવવામાં આવ્યો. અશોક દ્વારા આ સ્તંભ કૌશામ્બીમાં મહામાત્યોને આપવામાં આવેલ આદેશોના રૂપમાં કોતરવામાં આવ્યો છે. આ સ્તંભ પર ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ભિક્ષુણી સંઘને તોડવાનો પ્રયાસ કરશે તો તેને સફેદ વસ્ત્રો ધારણ કરાવી સંઘમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. આ સ્તંભ પર સમ્રાટ અશોક ઉપરાંત ગુપ્ત શાસક સમુદ્રગુપ્તની વિજયગાથા તથા મુઘલ શાસક જહાંગીર દ્વારા મુઘલ શાસકોની વંશાવલી કોતરવામાં આવી છે. લોરિયા અરેરાજ સ્તંભ. સમ્રાટ અશોક દ્વારા નિર્મિત આ સ્તંભ છે બિહારના પૂર્વી ચંપારણ જિલ્લામાં આવેલો છે, જેના પર ધર્મલેખ કોતરવામાં આવેલો છે. આ સ્તંભ પર નાગરિકોને માનવ ધર્મનું પાલન કરવા તથા ભાઈચારાનો સંદેશો આપવામાં આવ્યો છે. રામપુરવા સ્તંભ. આ સ્તંભની શોધ છે ક્લાઈલ દ્વારા વર્ષ 1872માં કરવામાં આવી હતી. રામપુરવા ખાતેથી
રામપુરવા ખાતેથી 2 સ્તંભો મળી આવ્યા છે. એક સ્તંભ છે, એક સ્તંભની ટોચ પર સિંહ અને બીજા સ્તંભની ટોચ પર બળદની આકૃતિ જોવા મળે છે. રામપુરવા સ્તંભ પરના સિંહની મૂર્તિ લોરિયા નંદનગઢ સ્તંભના સિંહની તુલનાએ વધુ પ્રભાવશાળી છે. હાલમાં આ સ્તંભના અવશેષ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાખવામાં આવ્યા છે. લઘુ સ્તંભ વાત કરીએ તો હવે વાત કરીએ આપણે લઘુ સ્તંભ સમ્રાટ અશોક છે. સમ્રાટ અશોકની રાજકીય ઘોષણાઓ જે સ્તંભો પર કોતરવામાં આવી છે તેને સામાન્ય રીતે લઘુ સ્તંભલેખ કહેવાય છે. આ સ્તંભલેખોમાં સાંચીનો સ્તંભ જે મધ્યપ્રદેશ, સારનાથ છે, સારનાથનો સ્તંભ ઉત્તર પ્રદેશ, કોસમ અથવા કોશાંબીનો સ્તંભ ઉત્તર પ્રદેશ, નિગલીવાનો સ્તંભ નેપાળ, રુમ્મિન્દેઈ એટલે કે લુંબિની સ્તંભ જે નેપાળનો સમાવેશ થાય છે. અશોકનો રુમ્મિન્દેઈ એટલે કે લુંબિની સ્તંભલેખ સૌથી નાનો છે, જેમાંથી સ્તૂપના નિર્માણની માહિતી મળે છે. કોસમ એટલે કે કૌશાલી સ્તંભ પરથી અશોકની દ્વિતીય રાણી કારુવાકીનો ઉલ્લેખ મળે છે. માટે આ અભિલેખને રાણીનો અભિલેખ પણ કહેવામાં આવે છે. સમ્રાટ અશોકના સાંચી તથા સારનાથના સ્તંભલેખોમાં મહામાત્યનો સંઘભેદ અટકાવવા માટેના હુકમનો ઉલ્લેખ મળે છે. સાંચીના સ્તંભમાં સિંહની આકૃતિ છે. સિંહની આકૃતિ ઉપર ધર્મચક્ર જોવા મળે છે. જ્યારે સારનાથના સ્તંભ પર પીઠિકા ઉપર ધર્મચક્ર જોવા મળે છે. હવે વાત કરીએ આપણે સારનાથનો સ્તંભ વિશે વાત કરીએ તો સારનાથનો સ્તંભ સમ્રાટ અશોકે ઉત્તર પ્રદેશ રાજ્યના સારનાથ એટલે કે વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે આ સ્તંભનું નિર્માણ ઈસવીસન પૂર્વે 250માં કરાવ્યું હતું. આ સ્તંભ 70 ફૂટ ઊંચો છે. જે ચીની યાત્રાળુ ફાહિયાન અને હ્યુએન સાંગે આ સ્તંભની મુલાકાત લીધી હતી. આ સ્તંભ પર 4 સિંહોની આકૃતિ છે, જેની પીઠિકા વૃત્તાકાર છે, જેના પર સિંહ, હાથી, ઘોડો, વૃષભની આકૃતિ તેમજ ઉપદેશ આપતું ધર્મચક્ર છે. જેમાં હાથી છે, હાથીને બુદ્ધની માતાના ગર્ભમાં આગમન, ઘોડા છે, ઘોડાને ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ, વૃષભ જે બુદ્ધની રાશિ એટલે કે વૃષભ રાશિ, અને સિંહ છે, સિંહને બુદ્ધના શાક્યકુળનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર તરીકે લેવામાં આવ્યું છે. આ સ્તંભ પર આવેલી 4 સિંહની આકૃતિને 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે. જેના શિલ્પી છે દીનાનાથ ભાર્ગવ હતા. દેવનાગરી લિપિમાં લખાયેલ મુદ્રાલેખ સત્યમેવ જયતે જે મુંડક ઉપનિષદમાંથી લેવાયેલ છે. હાલમાં આ સ્તંભના ભગ્ન અવશેષો છે સારનાથના પુરાતાત્વિક સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પ્રતીક વિશે વાત કરીએ તો ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અશોકના સારનાથ જે ઉત્તર પ્રદેશમાં આવેલ સ્તંભ પરથી લેવામાં આવ્યું છે, જેના શિલ્પી છે દીનાનાથ ભાર્ગવ હતા. દેવનાગરી લિપિમાં દેશનો મુદ્રાલેખ સત્યમેવ જયતે જે મુંડક ઉપનિષદમાંથી લેવાયો છે. મૂળ સ્તંભમાં 4 સિંહ એકબીજાની પીઠે અડીને બેઠેલા છે. સારનાથના સ્તંભનું ટોચનું ફલક અને પશુવાળો ભાગ છે રાષ્ટ્રીય પ્રતીક છે. હવે વાત કરીએ અશોકના લઘુ સ્તંભની યાદી. હવે વાત કરીએ આપણે અશોકના લઘુ સ્તંભની યાદી. પહેલું છે રુમ્મિન્દેઈ સ્તંભ જે લુંબિની નેપાળ ખાતે આવેલું છે. રુમ્મિન્દેઈ અભિલેખ છે. આ સ્તંભમાં સમ્રાટ અશોક દ્વારા રુમ્મિન્દેઈ જે નેપાળની ધર્મયાત્રામાં જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્તંભ પરથી બુદ્ધના જન્મસ્થળની માહિતી પ્રાપ્ત થાય છે.
પ્રસિદ્ધ લુંબિની ગ્રામ છે, પ્રસિદ્ધ લુંબિની ગ્રામ જે બુદ્ધનું જન્મસ્થળ છે, બુદ્ધનું જન્મસ્થળને બલિ એટલે કે ધાર્મિક ભેટ છે, ધાર્મિક ભેટના સ્વરૂપમાં લેવામાં આવતો એક કર છે થી મુક્ત કરવામાં આવ્યું છે. અને ભાગ છે, ભાગ જે જમીનમાં રાજ્ય દ્વારા વસૂલ કરવામાં આવતો અંશ છે, અંશને 1/6 1/6 ઘટાડીને 1/4 કરવામાં આવી છે. સૌથી નાનો સ્તંભલેખ છે, રૂમિનદી છે, સૌથી નાનો સ્તંભલેખ છે જેનો વિષય છે આર્થિક હતો, તેથી તેને આર્થિક સ્તંભ પણ કહેવામાં આવે છે. બીજું છે નિગલીવા અથવા નિગાલી સાગર સ્તંભ જે નેપાળની અંદર સમ્રાટ અશોકે આ સ્થળની યાત્રા કરી હતી અને કનક મુનિના સ્તૂપનું વર્ણન કર્યું છે. સાંચીનો સ્તંભ છે, સાંચી સ્તંભ જે રાયસેન મધ્યપ્રદેશની અંદર આવેલો છે, રાયસેન મધ્યપ્રદેશના સાંચીનો સ્તંભ. આ સ્તંભમાં સમ્રાટ અશોકે તેના મહામાત્યોનો સંઘભેદ રોકવા માટે હુકમ કર્યો હતો. પ્રસિદ્ધ ઉદાહરણ મુજબ જે કોઈ ભિક્ષુક છે, જે કોઈ ભિક્ષુણી સંઘનો ભંગ કરશે તેને સફેદ વસ્ત્ર પહેરાવીને સંઘમાંથી બહાર મૂકવામાં આવશે. વાત કરીએ કોલ્હુસી સ્તંભ જે વૈશાલીમાં આવેલું છે, વૈશાલીમાં કોલ્હુસી સ્તંભ. વૈશાલી સ્તંભ પર જોવા મળતી સિંહની પ્રતિમા મુજબ આ સ્તંભ છે કાળક્રમ અને વિકાસની દ્રષ્ટિએ પ્રારંભિક અવસ્થાનો માનવામાં આવે છે. વૈશાલીનો આ સ્તંભ સમ્રાટ અશોકના અન્ય સ્તંભોથી અલગ પડે છે. આ સ્તંભની ટોચ પર ફક્ત એક જ સિંહ જેનું મુખ છે ઉત્તર દિશા તરફ છે, જે ભગવાન બુદ્ધની અંતિમ યાત્રાની દિશાનો નિર્દેશ કરે છે. કૌશાંબી અથવા અલ્હાબાદ સ્તંભ જે અલ્હાબાદ ઉત્તર પ્રદેશ. આમાં અશોકની દ્વિતીય પત્ની કારુવાકી જે સમ્રાટ અશોકના પુત્ર તિવરની માતા હતી તેના દ્વારા બૌદ્ધ સંઘને આપેલા દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અભિલેખને રાણીનો અભિલેખ પણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે અશોકનો સ્તંભ અને ઈરાની સ્તંભ વચ્ચેનો તફાવત વિશે વાત કરીએ તો અશોક દ્વારા બનાવવામાં આવેલ સ્તંભો અને ઈરાની શાસકો દ્વારા બનાવવામાં આવેલા સ્તંભો. અશોક દ્વારા બનાવેલા સ્તંભો આ સ્તંભો એક જ પથ્થર એટલે કે એકાશ્મ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હતો. જ્યારે ઈરાની શાસકના સ્તંભો છે, આ સ્તંભો એક કરતાં વધારે પથ્થરોને જોડીને અર્કેમિનિયન માંથી બનાવવામાં આવ્યા હતા. સ્તંભો કોઈ પણ આધાર વિના જમીન પર સ્થાયી છે. જ્યારે ઈરાની શાસકમાં સ્તંભોમાં આધાર તરીકે ચોકી તથા ઉર્ધ્વ કમળની આકૃતિ જોવા મળે છે. અશોકના સ્તંભલેખ ખુલ્લા પરિસરમાં બનાવવામાં આવ્યા છે. ઈરાની સ્તંભો મુખ્યત્વે સ્થાપત્યોના ભાગ સ્વરૂપે બનાવવામાં આવ્યા છે. અશોકના સ્તંભોની ટોચ પર વિવિધ પશુઓની આકૃતિ જોવા મળે છે, જ્યારે ઈરાની સ્તંભો પર માનવોની આકૃતિ જોવા મળે છે. અશોકના સ્તંભો છે જે નીચેથી ઉપર જતા પાતળા થતા જાય છે, જ્યારે ઈરાની સ્તંભોની જાડાઈ એક સમાન જોવા મળે છે. પ્રાચીન સ્તંભલેખ વિશેની માહિતી. ગરુડ સ્તંભલેખ છે જે બેસનગર વિદિશા મધ્યપ્રદેશમાં. ગરુડ સ્તંભલેખ બેસનગર વિદિશા મધ્યપ્રદેશ. જે શુંગકાળની અંદર સંબંધિત વ્યક્તિ ભાગભદ્ર. નૈતિક શિક્ષાની યોજના દ્વારા આત્મસંયમ, ત્યાગ અને સતર્કતામાં ત્રણેય નિયમો છે. ત્રણેય નૈતિક કાર્યો સ્વર્ગનો પક્ષ રજૂ કરે છે. પ્રયાગ પ્રશસ્તિ સ્તંભલેખ જે પ્રયાગ અલ્હાબાદ જે ગુપ્તકાલીન જે સમુદ્રગુપ્તના વિજયનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જેની રચના તેના દરબારી કવિ હરિશન દ્વારા કરવામાં આવી છે. એરણ અભિલેખ જે મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશ ગુપ્તકાલીન. વાત કરીએ આપણે સમુદ્રગુપ્ત. આ
આ અભિલેખ કનિંઘમ છે, કનિંઘમ દ્વારા શોધાયો, જેમાં સમુદ્રગુપ્તના વિજયો તેમની સંપત્તિ વગેરેની માહિતી મળે છે, જે વૈદર્મી શૈલીમાં છે. આ અભિલેખ હાલ કલકત્તા સંગ્રહાલયમાં સુરક્ષિત છે. બુદ્ધગુપ્ત વિશે વાત કરીએ તો ભગવાન વિષ્ણુની મહિમામાં મહારાજા માતૃવિષ્ણુ તથા તેના ભાઈ ધન વિષ્ણુ દ્વારા ધ્વજસ્તંભનું નિર્માણ કરાયું છે. અહીં 5 ફૂટ ઊંચી ગરુડની મૂર્તિ છે, જેની પાછળ ચક્ર અંકિત કરેલું છે. રાજા ભાનુગુપ્તના અમાત્ય અને મહાન પરાક્રમી એવા ગોપરાજ યુદ્ધભૂમિમાં શહીદ થયા અને તેમની પત્ની સતી થયા તેનો ઉલ્લેખ મળશે. એટલે કે આ અભિલેખને એરણના સતી અભિલેખ પણ કહેવામાં આવે છે. એટલે કે સતી પ્રથાનો સૌપ્રથમ પુરાવો ક્યાંથી મળે? એરણ અભિલેખમાંથી. મેહરોલી સ્તંભલેખ છે. મેહરોલી સ્તંભલેખ છે દિલ્હી, ગુપ્તકાલીન ચંદ્રગુપ્ત બીજો. મેહરોલી સ્તંભલેખ છે જે વર્તમાનમાં કુતુબ મિનાર પાસે છે અને વર્તમાન છે ધાતુ વિદ્યાનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં ચંદ્રગુપ્ત દ્વિતીય જે દિગ્વિજય અભિયાનો તથા તેના દ્વારા નદીઓ પાર કરીને બાલ્ટિકો પર વિજય પ્રાપ્ત કરવાનું વર્ણન છે. બિલસડ અભિલેખ. બિલસડ સ્તંભલેખ છે. બિલસડ ઉત્તર પ્રદેશ, તો ગુપ્તકાલીન કુમારગુપ્ત પ્રથમ છે. કુમારગુપ્ત પ્રથમનો ઉલ્લેખ છે. કુમારગુપ્ત પ્રથમનો પ્રથમ લેખ જેમાં ગુપ્ત સમ્રાટોની વંશાવલીનું વર્ણન છે. આ ઉપરાંત સ્તંભલેખમાં કાર્તિકેય મંદિરનો ઉલ્લેખ પણ જોવા મળશે. ભીતરી સ્તંભલેખ છે. જે ભીતરી ગાજીપુર જે ગુપ્તકાલીન સ્કંદગુપ્ત છે. સ્કંદગુપ્તના પરાક્રમી યુદ્ધો અને તેમના દ્વારા કરવામાં આવેલી વિષ્ણુ મૂર્તિ છે. વિષ્ણુ મૂર્તિની સ્થાપનાનો ઉલ્લેખ જોવા મળે છે. મંદસોર સ્તંભલેખ જે મંદસોર મધ્યપ્રદેશની અંદર ચંદેલકાલીન જે યશોવર્મન આ સ્તંભલેખમાં યશોવર્મનની હુણો પરના વિજય સાથે અન્ય વિજયોનો ઉલ્લેખ જોવા મળે છે. હવે વાત કરીએ વિવિધ અભિલેખો અને તેની માહિતી છે. બોગસકોઈ અભિલેખ છે. બોગસકોઈ અભિલેખ છે જે એશિયા માઇનોર એટલે કે મધ્ય એશિયાના બોગસકોઈ નામના સ્થળેથી મળેલો ઈસવીસન પૂર્વે 1400નો આ શિલાલેખ સૌથી પ્રાચીન શિલાલેખ છે. આ અભિલેખમાંથી આર્યો છે ઈરાનની પૂર્વ બાજુથી આવ્યો હોવાનું જણાય છે. આ અભિલેખમાં વૈદિક દેવતાઓ ઇન્દ્ર, મિત્ર, વરુણ અને નાસત્ય એટલે કે અશ્વિની કુમારનો ઉલ્લેખ છે. હાથી ગુફા અભિલેખ જે તિથિ રહિત અભિલેખ છે, જે કલિંગ રાજા ખારવેલ ઓડિશામાં આવેલ આ અભિલેખમાં સૌ પ્રથમ ભારત વર્ષનો ઉલ્લેખ મળે છે. આ અભિલેખમાંથી કલિંગ રાજા ખારવેલના શાસનની ઘટનાઓનું ક્રમબદ્ધ વિવરણ મળે છે. ખારવેલ દ્વારા જૈન ધર્મ સ્વીકાર કર્યાનો પુરાવો મળે છે. જુનાગઢ ગિરનારની અંદર ગિરનાર પર્વત જે રુદ્રદામા. સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રથમ અભિલેખ છે જુનાગઢ ગિરનારનો અભિલેખ. આ અભિલેખમાંથી શક શાસક રુદ્રદામાના વિજયો, વ્યક્તિત્વ અને કાર્યોનું વર્ણન મળે છે. સુદર્શન સરોવરના નિર્માણ અને સમારકામનું વર્ણન મળે છે. જુનાગઢની મહાપ્રભુજીની બેઠક જે ચુડાસમા રાજાઓની વંશાવલી મળે છે. માધવપુરનો અભિલેખ જે કૃષ્ણ અને રૂક્મણીના વિવાહનું વર્ણન મળે છે. નાસિક અભિલેખ છે ગૌતમી બાલશ્રી. આ અભિલેખમાંથી ગૌતમી પુત્ર સાતકર્ણીની સૈન્ય સફળતાઓ, સાતવાહન શાસકો વિશે જાણકારી મળે છે. સાતવાહન શાસક ગૌતમી પુત્ર સાતકર્ણીને બ્રાહ્મણોનો સંરક્ષક અદ્વિતીય બ્રાહ્મણ કહેવાયો છે. વાત કરીએ નાના ઘાટ જે નાગાનિકા સાતકર્ણી પ્રથમના શાસનની જાણકારી મળે છે. પ્રયાગ પ્રશસ્તિ સ્તંભલેખ જે સમુદ્રગુપ્ત.
આ સ્તંભલેખ છે સમુદ્રગુપ્તના રાજકવિ આ સ્તંભલેખ સમુદ્રગુપ્તના રાજકવિ હરિશ્ચંદ્ર દ્વારા ઉત્કીર્ણ કરાયો છે, જેમાં સમુદ્રગુપ્તના વિજયો અને નીતિઓનું સંપૂર્ણ વિવેચન જોવા મળે છે. એહોલ અભિલેખ છે એહોલ અભિલેખ જે પુલકેશી બીજો આ અભિલેખને રવિ કીર્તિ દ્વારા ઉત્કીર્ણ કરાયો છે. આ અભિલેખમાં હર્ષવર્ધન અને પુલકેશી દ્વિતીયના યુદ્ધનું વર્ણન મળે છે. મંદસોર અભિલેખ છે તે માળવાના રાજા યશોવર્મન આ અભિલેખ છે આ અભિલેખમાંથી યશોવર્મનની સૈન્ય ઉપલબ્ધિઓ તથા રેશમ વણકરની શ્રેણીઓની જાણકારી મળે છે. ગ્વાલિયર અભિલેખ છે પ્રતિહાર રાજા ભોજ આ અભિલેખમાંથી ગુર્જર પ્રતિહાર શાસકોમાં ખાસ કરીને રાજા ભોજની જાણકારી મળે છે. ભીતરી અભિલેખ જૂનાગઢ ખાતે સ્કંદગુપ્ત જે ભીતરી અભિલેખમાં હુણો છે હુણોના આક્રમણની જાણકારી તથા સ્કંદગુપ્તના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણકારી મળે છે. દેવપાડા અભિલેખ છે બંગાળના વિજયસેન આ અભિલેખમાંથી વિજયસેનના શાસનની મહત્વપૂર્ણ જાણકારી મળે છે. બેસનગર ગરુડ સ્તંભ આ સ્તંભલેખ છે મધ્યપ્રદેશના બેસનગર એટલે કે વિદિશામાંથી મળેલ છે. તેના પરથી મધ્ય ભારતમાં ભાગવત ધર્મના વિકાસનું પ્રમાણ મળે છે. આ અભિલેખ ગ્રીક રાજદૂત હેલિયોડોરસનો છે. આ એક બિનસરકારી અભિલેખ છે. એરણ અભિલેખ ભાનુગુપ્ત આ એરણ અભિલેખમાં મધ્યપ્રદેશના એરણથી મળે છે. સતી પ્રથાનો પ્રથમ લેખિત પુરાવો મળે છે. આ અભિલેખમાં ઈસવીસન 510નો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ઉત્તર મેરુર છે પરાંતક પહેલો તે ચોલકાળની સ્થાનિક સ્વશાસનની જાણકારી મળે છે. મહેરૌલી અભિલેખ જે ચંદ્રગુપ્ત બીજોના વિજયોની જાણકારી મળે છે. બિલસડ અભિલેખ છે કુમારગુપ્ત સુધીના શાસકોની વંશાવલીની માહિતી મળે છે. અયોધ્યા ખાતે ધનદેવ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવેલ બે અશ્વમુખ યજ્ઞનું વર્ણન મળે છે. અભિલેખોનું અધ્યયન એપિગ્રાફી એટલે કે પુરાલેખ શાસ્ત્ર કહેવાય છે.